સો ધીસ ઇઝ મૂળધારા. પછી એ રીતે સમાધિના આમ કરતાં કરતાં થર્ડ આઈ અને આ સહસ્ર. સો આ ચક્રાસનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે આપણી બોડીમાં ચક્રાસમાં એનર્જી જે રીતે ફ્લો થાય એ રીતે. ધીસ ઇઝ ઓલ્સો ચક્રાસ. એન્ડ ઇટ કેમ ટુ બે આંખ અને આ રીતે આપણે એ કરીએ. સો આ બધા વર્ક એક્રેલિક પર છે અને પેપર પર કર્યા તમે. આ આખું બ્રહ્માંડનું ફિલિંગ આપે છે. અગર તમે ધ્યાનથી જુઓ તો અંદર તમને ગુસ્સા હોય એવું ફીલ આપશે. સો બેઝિકલી એ યુનિવર્સનું તમે અંદર જોશો તો ફિલિંગ આવે. આઈ કન્સિડર ભગવાન જેવું છે એમાં આ રીતે આવી. સો આ એક તમે જોઈ શકો છો અહીંયા ડોટ છે. ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ આઈ. આ પણ એક આઈ જેવું ફિલિંગ આપશે તમને. અને આ આપણું થર્ડ આઈ અને આ એક સહસ્રનું મેં બનાવ્યું જેમાં એ એક્રેલિક જ છે કલર. સો ધીઝ આર માય ફર્સ્ટ સિરીઝ વેર માય ફર્સ્ટ ડિમેન્શન ગોટ એક્ટિવેટેડ. ફર્સ્ટ ડાયમેન્શન મારું એક્ટિવેટેડ. સેકન્ડ સિરીઝ આઈ મારી આખી ઓઇલ પર મેં કર્યા છે. બેઝિકલી આ વર્ક એક મારા ફ્રેન્ડને જ ગમ્યું છે. આ છે એમને લઈ લીધું હતું. તો હું બેઠો છું ને મારી આજુબાજુ એટલી બધી ઓરા કે એનર્જીસ આવી છે જેને હું ફીલ કરી શકું છું while meditating. So these all are works related to my meditative journey. એમાં આ જ્યારે વર્ક કર્યું આ મારું સહસ્ર ઓપન થયું ટોપ. તો એ ટાઈમે મને આવી ફિલિંગ આવી એટલે આ વર્ક્સ છે. ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ થર્ડ આઈ. આમાં હું એવું કહેવા માગું છું કે આપણામાં બધામાં એક ઇવિલ આઈ છે, એક સારી પોઝિટિવ છે. તો નેગેટિવ પોઝિટિવ એ બેને કોમ્બાઇન કરીને આખો ફ્લો મળે છે. અને ધીસ ઇઝ વેર યુ ગેટ ઇન્ડલ્જ ઇન ધ યુનિવર્સ. આ યુનિવર્સમાં તમે આખા ઘૂસી જાઓ એવું ફિલિંગ કરે. સો સમ ઓફ ધ વર્ક્સ હેવ બીન ગિફ્ટેડ બાય મી અને એમાં આ વર્ક ગિફ્ટેડ છે. એવી રીતે આ વર્ક હું કહેવા માગું છું બહુ ડેમેજ થયું છે કાચના લીધે. ફૂલ મૂન અને ન્યૂ મૂન આ બેનું જ્યારે એનર્જીસ ફ્લો થાય એ ટાઈપનું આ વર્ક કહેવા માગું છું. ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ હોમ ફિલિંગ. આ પણ એક ટાઈપનું ડેપ્થનેસ યુનિવર્સ. અને આ એક મારી વર્ક સેકન્ડ વર્ક હતું, સેકન્ડ સિરીઝમાં સેકન્ડ વર્ક જે મારી સિસ્ટર પાસે છે અત્યારે. આમાં હું એવું કહેવા માંગુ છું બ્લૂમિંગ ફ્રોમ ધ ડાર્કનેસ. મેં ડાર્કનેસમાંથી બ્લૂમ બહાર નીકળે એ માટે. અને મારી બુકમાં પણ આ ચેપ્ટરનો ઉલ્લેખ કરેલો છે. સો આ મારી સેકન્ડ સિરીઝમાં કામ કર્યું. 2 વર્ષ આમાં નથી આવ્યા. એક મારા બ્રધર જોડે ઓસ્ટ્રેલિયા છે ને એક બીજું. થર્ડ સિરીઝમાં મેં આ ટ્રિપ્ટિક બનાવ્યું જેમાં તમને આ સેન્ટરમાં દેખાય છે એ આખી યુનિવર્સની લાઇટ મને ફીલ થાય છે. અને આખું ગુંગ છે એ રીતે યુનિવર્સના ગુંગમાં હું. ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ થર્ડ આઈ. અને આ થોડું તમને બ્રહ્માંડનું ફિલિંગ આપશે. અગર તમે દૂરથી જોશો તો બધા શેડ્સ દેખાશે એ રીતે યુનિવર્સ. સો આ 3 સિરીઝ મારી હતી. પછી 4th સિરીઝ આવી. મેં આખી ટોટલ વર્ક આ બધા મારા હેન્ડ વર્ક છે. નો બ્રશ, અહીંયા બ્રશ આવ્યું છે પણ આ બધા મારા હેન્ડ વર્ક છે. આ સિરીઝ આખી સ્પ્રે પેઇન્ટ સિરીઝ છે અને આ બધી મેં સ્પ્રેથી કરી છે. નો હેન્ડ્સ, નો બ્રશ, નથિંગ. ઓનલી વિથ સ્પ્રે આઈ હેવ ડન ઓલ ધીસ થિંગ્સ. એમાં હું આ કહેવા માગું છું આ ડિપ્ટિક છે. હા હા ના ઝાંકાની એક એવું કરેલું જ છે. સ્પ્રે કલર્સના લીધે ઇફેક્ટ એવી આવે. તો આમાં ડિફ્યુઝ થયેલ. હા ડિફ્યુઝ એટલે હા એવું વર્કનું એવું ફિલિંગ આવ્યું છે. સો બેઝિકલી આ 2 એનર્જીસ છે આપણા અંદર હોય છે. આ ફેમિનાઇન એનર્જી, આ મેસ્ક્યુલિન એનર્જી. આ બેનું જ્યારે કોમ્બિનેશન થાય એ રીતે મેં આખું પોતાનું જાગૃતતા બતાવી છે. આ મારું આપણું મસ્તક જો અને પોતે જાગૃત થઈ ગયા એવું ફીલ થાય છે. સો આપણા મૂળધારાથી આખી એનર્જીસ. તો આ તમને થોડું ફેમિનાઇન જેવું આવશે. અને આ એક મેસ્ક્યુલાઇન વર્ક કરે છે તો એની એનર્જી જો મૂળધારાથી નીચે કરી. તમે જોઈ શકો છો કે પગને બધું ઇફેક્ટ છે. એટલે એવી રીતે તમારી બોડીમાં બધા જ ચક્રસ એક્ટિવેટ થઈ જાય અને તમારી બોડી જે ફીલ કરે લાઇટ એ આ લાઇટ હું બતાવવા માગું છું આ વર્ક. એવી રીતે આ થર્ડ આઈનું છે. પછી આ પણ એક ટાઈપનું મૂળધારાથી લઈને સમાધિ સુધીનું એક છે. એટલે એ રીતે મેં આખું વર્ક કર્યું છે જેમાં તમને આખી 3D ઇફેક્ટ જેવું દેખાશે અગર તમે દૂર. એવી રીતે એક આ બ્રહ્માંડનું જ છે. મોસ્ટલી મારા બધા બ્રહ્માંડ, થર્ડ આઈ અને ચક્રાસ પર જ કામ છે. ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ થર્ડ આઈ યુનિવર્સ. આ વર્ક છે એ લાસ્ટ યર હોલિકા વખતે જ મેં કર્યું હતું. સો બેઝિકલી આપણી અંદર
બધાની અંદર ફાયર હોય છે. હમ. સો જ્યારે આપણે પોતાની જાતને બર્ન કરીએ તો જ આપણે એન્લાઇટમેન્ટ સુધી પહોંચી શકીએ છીએ. દેટ્સ વોટ આઈ મીન ટુ સે ઇન ધીસ બરાબર. પછી આ અમારી સિરીઝ પછી આ 5th સિરીઝ આવી. સો ધીસ ઇઝ ધ 5th સિરીઝ જ્યાં ત્યાં 5-6 વર્ક છે અને મોસ્ટલી બધું 5D કોન્શિયસનેસ પર છે. 5th ડિમેન્શન. એટલે મારું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ આ 5th ડિમેન્શન જ્યારે ઓપન થયું ત્યારે મને બધા આભાસ આવા થયા. તો આ બધા આભાસ મેં એ રીતે બનાવ્યા છે. જેમાં તમે અહીંયા ફીલ કરી શકો છો કે બ્લુ લાઇટને જે આમ તમને એટ્રેક્ટ કરે છે ને ખેંચે છે, દેટ ઇઝ વોટ વી કોલ યુનિવર્સ. સો એવા બધા વર્ક્સનું આ મારું ડિસ્ક્રિપ્શન છે. તો મેઇનલી મારા વર્ક્સ થર્ડ આઈ, યુનિવર્સ અને ચક્રાસ પર છે. થેન્ક યુ.